ખબર છે, આપણી આ દુનિયામાં એવા કેટલાય રહસ્યો દટાયેલા છે જે વિજ્ઞાન અને તર્કથી પણ નથી સમજાતા. તો આજે આપણે એવી જ એક સફર પર નીકળવાના છીએ જ્યાં ઇતિહાસના કેટલાક સૌથી મોટા વણ ઉકેલ્યા કોયડાઓને સમજવાની કોશિશ કરીશું. ચાલો ત્યારે આ રહસ્યમય દુનિયામાં એક ડૂબકી મારીએ. શું આપણે જે દુનિયાને જોઈએ છે એ બસ એટલી જ છે, કે પછી એની પાછળ કંઈક એવું છુપાયેલું છે જે આપણી સમજની પણ બહાર છે? બસ આ જ સવાલ આપણી આજની આખી સફરનો પાયો છે. તો ચાલો આપણે સફરની શરૂઆત કરીએ જાપાનના દરિયાકિનારાથી. વાત છે 1986ની, જ્યારે કેટલાક ડાઇવર્સને સમુદ્રના પેટાળમાં કંઈક એવું મળ્યું જેણે મોટા આર્કિયોલોજિસ્ટના પણ હોશ ઉડાવી દીધા. આ છે યોનાગુની મોન્યુમેન્ટ, પાણીની નીચે દટાયેલું એક આખું રહસ્યમય શહેર. હવે અહીંયા જ તો આખી મજા છે. એક તરફ કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તો બસ કુદરતી રીતે બનેલા પથ્થરો છે, ભૂકંપ અને દરિયાના મોજાથી ઘડાયેલા. પણ બીજી તરફ ત્યાં દેખાતી પેલી એકદમ સીધી સીડીઓ, ચપટ પ્લેટફોર્મ્સ અને બિલકુલ 90 ડિગ્રીના ખૂણાઓ, એ તો કંઈક અલગ જ વાર્તા કહે છે. સવાલ એ છે કે શું કુદરત આટલું પરફેક્ટ કામ કરી શકે? અને આ રહસ્ય હજી વધુ ઘેરું બને છે જ્યારે એની ઉંમરની વાત આવે. જો માની લઈએ કે આ માણસોએ બનાવ્યું છે તો એ લગભગ 10,000 વર્ષ જૂનું હોઈ શકે છે. જરા કલ્પના તો કરો, 10,000 વર્ષ પહેલાં આવી એડવાન્સ્ડ એન્જિનિયરિંગ આવી ક્યાંથી? આ એ સવાલ છે જેનો જવાબ આજે પણ કોઈ પાસે નથી. ચાલો હવે જાપાનથી સીધા જઈએ પેરુના સૂકા ભઠ્ઠ રણમાં. એક એવી જગ્યા જ્યાં જમીન પર એવી વિશાળ કલાકૃતિઓ દોરેલી છે જે જમીન પર રહીને જોઈ જ ન શકાય. એને જોવા માટે આકાશમાં જવું પડે. જી હા, આ છે પ્રખ્યાત નાઝકા લાઇન્સ. હા, એટલું તો આપણને ખબર છે કે આ લગભગ 2000 વર્ષ પહેલાં ત્યાંની નાઝકા સંસ્કૃતિના લોકોએ બનાવી હતી. પણ અસલી સવાલ તો એ છે કે કેવી રીતે? એમની પાસે ઉપરથી જોવાનો કોઈ રસ્તો જ નહોતો, તો પછી આટલી પરફેક્ટ અને વિશાળ આકૃતિઓ બનાવી કેવી રીતે? શું એ આકાશમાં રહેલા કોઈને સંદેશો આપવા માંગતા હતા, કે પછી આ કોઈ વિશાળ કેલેન્ડર હતું? અને આ કોઈ નાની સૂની આકૃતિઓ નથી હો. કેટલીક તો જેમ કે હમિંગબર્ડ અને વાંદરાની આકૃતિઓ 300 મીટર લાંબી છે. એટલે કે લગભગ 3 ફૂટબોલ ગ્રાઉન્ડ ભેડા કરો એટલી લાંબી. આટલી મોટી ડિઝાઇન, અને એ પણ જરાય ભૂલ વગર, માનવામાં જ ન આવે. પેરુથી હવે આપણે પહોંચીએ સીધા ઇંગ્લેન્ડ, એક એવા સ્મારક પાસે જેનું નામ તો લગભગ બધાએ જ સાંભળ્યું જ હશે, સ્ટોનહેન્જ. પણ એનું રહસ્ય આજે પણ અકબંધ છે. જરા આંકડાઓ પર નજર કરીએ તો આશરે 5,000 વર્ષ જૂનું કેટલાક પથ્થરો તો 25 ટનના છે. અને મજાની વાત તો એ છે કે આ પથ્થરો ત્યાં આસપાસના નથી, એને 240 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા હતા. પણ સૌથી અદ્ભુત વાત તો એની ગોઠવણ છે. વર્ષના ખાસ દિવસોએ સૂરજ બરાબર એના કેન્દ્રમાંથી ઉગે છે. તો પછી સવાલ એ જ છે કે આ બધું કર્યું કેવી રીતે? એ જમાનામાં જ્યારે કદાચ પૈડાની શોધ પણ બરાબર નહોતી થઈ, ત્યારે આટલા ભારે પથ્થરોને સેંકડો કિલોમીટર સુધી ખસેડ્યા કેવી રીતે? અને એ પણ આવી પરફેક્ટ રીતે ગોઠવ્યા કેવી રીતે? સાચું કહું ને તો આ સવાલો આજે પણ દિમાગને ચક્રાવે ચડાવી દે છે. સારું, અત્યાર સુધી આપણે મોટા પથ્થરો અને જમીન પર દોરેલી આકૃતિઓની વાત કરી. હવે વાત કરીએ એક નાના પણ એટલા જ મોટા રહસ્યની. એક એવું પુસ્તક જેમાં શું લખ્યું છે છેલ્લા 600 વર્ષથી કોઈ ઉકેલી નથી શક્યો. આનું નામ છે વોઇનેચ મેન્યુસ્ક્રિપ્ટ. લગભગ 240 પાનાની આ બુક એકદમ અજાણી ભાષામાં લખેલી છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતી. એટલું જ નહીં, એમાં એવા છોડ પાનના ચિત્રો છે જે ધરતી પર છે જ નહીં. દુનિયામાં બેસ્ટ કોડ બ્રેકર્સ પણ આની સામે હાર માની ગયા છે. વૈજ્ઞાનિક તપાસથી એ તો પાક્કું છે કે આ પુસ્તક અસલી છે, 15મી સદીનું જ છે. પણ લખ્યું કોણે? શું લખ્યું? શા માટે લખ્યું? આ બધા સવાલોના જવાબ બસ હવામાં જ છે. આ કોઈ પ્રાચીન જ્ઞાનનો ખજાનો છે કે પછી ઇતિહાસની સૌથી મોટી મજાક? ચાલો હવે આપણી સફરના છેલ્લા પણ સૌથી વિવાદાસ્પદ રહસ્ય તરફ આગળ વધીએ. આપણે જઈ રહ્યા છીએ ઇટાલી, એક એવી વસ્તુ જોવા જે શ્રદ્ધા અને વિજ્ઞાન બંનેની કસોટી કરે છે. જો અહીંયા બે અલગ વાતો છે. એક તરફ છે વિજ્ઞાન, જે કાર્બન ડેટિંગના આધારે કહે છે કે આ કાપડ મધ્યયુગનું છે.
પણ બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે આ કાપડ પર જે માનવ આકૃતિની છાપ છે એ બની કેવી રીતે? કારણ કે એના પર કોઈ પેઇન્ટ, શાહી કે રંગનો એક અંશ પણ નથી. તો શું આ કોઈ ચમત્કાર છે કે પછી કોઈ એવી ટેકનોલોજી જે આપણે હજુ જાણતા નથી? તો આ હતા 5 મોટા રહસ્યો. પણ સાચું કહું ને તો આ તો ફક્ત ટ્રેલર જેવું છે. આપણી દુનિયા આવા તો અસંખ્ય વણઉકેલ્યા કોયડાઓથી ભરેલી પડી છે. અને આ દરેક કોયડો આપણને કંઈક નવું શોધવા માટેની પ્રેરણા આપે છે. ફટાફટ થોડા બીજા નામ લઈએ તો બર્મ્યુડા ટ્રાયેંગલ, જ્યાં જહાજો અને પ્લેન ગાયબ થઈ જાય છે. પીરી રીસનો નકશો, જેમાં એન્ટાર્કટિકાને બરફ વગર બતાવ્યો છે. કેવી રીતે? ગીઝાના મહાન પિરામિડ, જેની ચોકસાઈ આજે પણ આશ્ચર્ય પમાડે છે. અને હા, આપણી પોતાની ડૂબેલી નગરી દ્વારકા, જે સમુદ્રના પેટાળમાં સમાયેલી છે. આ બધા રહસ્યો વિશે જાણીને એક વાત તો પાક્કી છે. આ કોયડાઓ આપણને ડરાવવા માટે નથી. ના, બિલકુલ નહીં. એ તો આપણી જિજ્ઞાસાને જગાડવા માટે છે. આપણને વિચારવા મજબૂર કરવા માટે છે કે શું હજુ પણ એવું ઘણું છે જે આપણે નથી જાણતા? તો હવે પછી કયા રહસ્યની સફરે નીકળવું છે? બસ વિચારતા રહેજો અને શોધતા રહેજો, કારણ કે જ્ઞાનની આ સફરનો કોઈ અંત નથી અને દરેક જવાબ વગરનો સવાલ એક નવી શોધ તરફનું પહેલું પગલું હોય છે.